સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને મન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ગયા સમાગમમાં આપણે જોયેલું 419 કે સંસારમાં સુખ શું છે, કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે એ અહીંયા બંધાયેલું શા માટે રહેવું છે ને? માર ખાય છે તોય રહેવું છે. પૈસાની તકલીફ, શરીરની તકલીફ, સગા સંબંધીની તકલીફ, સત્તાની તકલીફ, કામ ધંધે તકલીફ, ઘરે તકલીફ, ઘરની બહાર તકલીફ, તોય રહેવું છે ને અહીંયા. એટલે કોઈ બધો પ્રશ્ન પૂછ્યો છે કે આ સંસારમાં સુખ શું છે? પણ આ મોહ મદિરાના નશેમાં છે એટલે એને સુખ લાગે છે. અહીંયા કાંઈ વાંધો નહીં, એ તો મટી જશે રોગ, કાંઈ વાંધો નહીં, તો પછી કમાશું, કાંઈ વાંધો નહીં, છોકરો મોટો થશે ને ડાયો થઈ જશે, મોટો થાય પછી ખોટો થાય કે ડાયો થાય. એ આશામાં ને આશામાં દોડ્યા જ કરે છે જીવ અનંત કાળથી. આ વિતરાગની વાત વિતરાગે તો કરી જ છે, કુપલદે તો કરી જ છે, જૈનેતરમાં આ જ વાત છે કે આશાના મનુષ્યનામ કાચિદ આશ્ચર્ય શૃંગલા. આશા એક એવી બેડી છે આશ્ચર્યકારક, યયા બધા પ્રધાવતી મુક્તા પંગુઈવ દિસ્તે. એ આશાથી આપણે જકડાયેલા છે એટલે દોડ્યા કરીએ છીએ 14 રાજલોકમાં જન્મ મરણના ચક્કરમાં. યયા બધા પ્રધાવતી, જે આ દોડું એવું છે આશાનું, એને બાંધ્યો હોય ને એટલે દોડ્યા કરે, અને છોડી દે એને તો લંગડાની મોરે મુક્તા પંગુઈવ દિસ્તે. જો એને છોડી દેવામાં આવે આશાથી તો લંગડો થઈ જાય, ઊભો રહી જાય, એનું પરિભ્રમણ અટકી જાય. આ ઊંધું છે. આ બેડી એવી છે, આશ્ચર્યકારક બેડી છે. ઈચ્છા, તૃષ્ણા ને આશાના જીવ્યા જ કરે છે અને મર્યા કરે છે, જન્મે જ મરે, જન્મે જ મરે. એવું સુખ તો શું ભળી ગયું? એટલે ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ સંસારમાં આ આવ્યો છે પૂર્વના કર્મ, એટલે દંડ લઈને આવ્યો છે. એને એમ કે મજા માટે હશે, આ સજા માટે મળેલું શરીર. આત્મા અરૂપી વસ્તુ છે, એને કરેલા કર્મનો દંડ કેવી રીતે આપવો? મારવો છે. સ્થૂળ વસ્તુ જોઈએ ને, એટલે શરીર આપ્યું પછી મારે છે. શરીર આપ્યું પછી રોગ આપે, શરીર આપ્યું હાડકા આપ્યા પછી ફ્રેક્ચર કરે, તો દુઃખી થાય ને. અરૂપી વસ્તુને બાંધે કેવી રીતે, હેરાન કેવી રીતે કરે? એટલે તનુધારી કોઈને સુખિયા, જે દીઠા તે દુખિયા રે. જેને શરીર હોય ને બધા દુઃખી જ હોય. તો આપણને નથી લાગતું તો ઘણાને કે મને કાંઈ દુઃખ નથી. કાં તો એને આત્માનો અનુભવ થઈ ગયો છે એટલે દુઃખી નથી એ, અને કાં તો એ મોહ મદિરામાં છે, સૂતો છે આરામથી જ્ઞાનનું ઇન્જેક્શન લઈને. મદિરા પાનના નશામાં, ચરસ ગાંજાના નશામાં, જ્ઞાનની દવામાં સૂતો છે એટલે એને દુઃખ લાગતું નથી. જ્ઞાની તો પોકારે છે કે જાગો જાગો, મને બહુ ઠંડી લાગે છે, હોળીમાં તાપવા દેતો. જ્ઞાની કે તું ભડથું થઈ જાય છે, હમણાં રાગ થઈ જાય છે. ના, મને મજા આવે છે અહીંયા. જાગ્રત થારે, આમ આવતું આમ આવ પોકારે રે, ચાલ ભાઈ ઘેર પહોંચાડું તને, ઊઠ ઉતાવળ મારે રે. જ્ઞાની કે મારે તો ઉતાવળ છે, તને લઈ જાવ અરે મારી હારે. મને કે તાપણું કરવા દે, તો જ્ઞાનીને કહે છે કે તું ભડથું થઈ જાય છે હમણાં, ઉઠ ભાઈ. એની દયા મુદને રહી, માનતો જ નથી. એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ 213મો પત્ર આપણે કાલે લીધેલો પેરેગ્રાફ, કે બધા જીવો આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ત્રિવિધ તાપ એટલે આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ એટલે મનનું દુઃખ, વ્યાધિ એટલે શરીરનું દુઃખ, પણ એમાં આધિ તો છે જ. પછી આ આધિ છે ને એ બધી આખી છે ત્રણેયમાં, આધિ વ્યાધિ ને ઉપાધિ. મનનું દુઃખ, પછી શરીરનું દુઃખ હોય, ગુમડું થાય કે હાડકું ભાંગે તો મનમાં દુઃખ તો થાય જ ને. એટલે આધિ તો ત્રણેયમાં છે, આધિ વ્યાધિ અને ઉપાધિ.
ઉપાધિ એટલે સગા સંબંધી, સ્નેહી સ્વજન, શેઠ નોકર, આડોશી પાડોશી, ક્યાંક ને ક્યાંક તો હોય જ. કામવાળા નથી આવતા હમણાં, હતા પણ ચોરી કરીને વયા ગયા છે પણ કામ કરતા જ નથી. આદિ વ્યાધિની ઉપાધિ હોય જ. આખો લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઇન્દ્રિય દુઃખી જ હોય. ચાલો, ઇન્દ્રનું સુખ ગોપાલભાઈ હાથનોંધ 5માં, એટલે હાથનોંધ પહેલીની 5મી નોંધમાં લખ્યું છે કે સુખી કોણ છે જોઈએ પછી આપણે એ સુખ મેળવવાની કોશિશ કરીએ. અહીંયા તો કોઈ દેખાણો નહીં સુખી, કે દેવ થઈ જાવ તો. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો. 6 મહિના બાકી હોય ને એટલે એની ગળાની માળા સુકાઈ જાય એટલે એને ખબર પડે કે હવે હું કૂતરાને પેટે જન્મવાનો છું, ગલુડિયું થવાનો છું, હવે હું હીરાની ખાણમાં જન્મવાનો છું. બહુ પરિગ્રહ હોય ને, સંજ્ઞા, વાસના, તૃષ્ણા, એટલે એકેન્દ્રિય થાય હીરાની ખાણમાં. દેવ લોકોને હીરા માણેકનું બહુ આકર્ષણ હોય, એ સંજ્ઞા રહી જાય. અને 6 મહિના પહેલાં ગળાની માળા કર્મા જાય એટલે ખબર પડે અવધિ જ્ઞાનથી. બધા દેવોને સંકિત હોય કે ન હોય, ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય. બધા નારકીને સમ્યક દર્શન હોય કે ન હોય, ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, એટલે દેખાય બધું. અહીંયા કેમ આવ્યો નરકમાં, એટલે એને અવધિ જ્ઞાનથી ખબર પડે કે આ રે મારી પત્ની, એ નરકમાં આવી જારે. તું મને લઈ ગઈ હતી હોટલમાં મદિરા પીવડાવવા માટે, પણ તમે કીધું તું ને, તે મને માખણ આપ્યું હતું સવારમાં નવકાર મંત્ર બોલીને. બ્રેડ બટર ખાય ને, પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જાય. જીનેશ્વર ક્યાં અનંત 24માંથી ક્યાં જીનેશ્વર પ્રાર્થના સ્વીકારે નહીં? અભક્ષ વસ્તુ તીર્થંકરનો આજ્ઞા છે. આ હુકમ અને વટ હુકમ, આ વટ હુકમ છે, સ્ટે ઓર્ડર માનવું જ પડે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર સેન આચાર્ય શ્લોક લખ્યો છે, એનું ભાષાંતર હિન્દીમાં આલોચનામાં આવે, નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. આ અભક્ષ ખાતો હોય ને, મદિરા, માંસ, માખણ, મધ, એ વિતરાગની વાત સાંભળવાની લાયક નથી, એમ લખ્યું છે અમૃતચંદ્ર સેન આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં. જીનેશ્વરની વાણી સાંભળવાની લાયક નથી આ ઉમેદવાર. શ્રાવકપણું એટલે નિશ્ચિતથી શ્રાવક એટલે ચોથું ગુણસ્થાન જ છે. જૈન કુળમાં જન્મે ને શાહને મહેતા અટકવા એટલે શ્રાવક નહીં, આચરણથી શ્રાવક થાય, જન્મથી નહીં, કુળ ધર્મે નહીં. આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે, આકુળ વ્યાકુળ છે સતત. કરોળિયાને પગ તૂટી ગયો હોય ને પછી કેમ લબડતો હોય, અળસિયા ઉપર મીઠું પડે ને કેમ તરફડતું હોય, માછલીને પાણીને બારમાંથી કાઢી નાખે, રાખી મૂકે પછી કેવી તરફડે, એમ બધા જીવો તરફડે છે. અને દુઃખ વેદાતું નથી, કેમ? નશામાં છે, મોહના. સુંદર મખમલની પથારી કરીને સુધો છે, એને જગાડે તો ને, જગાડવાળો તો મળ્યા. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આદ. ઘસઘસાટ સૂતો છે મખમલની પથારીમાં. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. આ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, સંકિત થઈ જશે. મુમુક્ષતા જ નથી ને સંકિત થઈ જશે. શું ધર્મ મળી જશે ને? આચરણના ઠેકાણા નથી. આચાર પ્રથમો ધર્મ. પછી પાછલી અવસ્થામાં તો પ્રભુશ્રીજી જે નિયમ ન લે ને, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, એને નિત્યક્રમ આપતા જ નહીં, આજ્ઞા ભક્તિ આપતા જ નહીં. આપણને બધું એમને મળી ગયું છે લાયકાત વગર, તોય વાપરી લઈએ હવે, એ તો આપતા જ નહીં. પછી લખ્યું છે કે આ બધું કડકાઈથી પાળશો ને તો આ મંત્ર સ્મરણનું ફળ તત્કાલ મળશે. કે પ્રભુશ્રીને વિકલ્પ થયેલો, ગોપાલદેવ મંત્ર આપ્યો, સજાત્મ પરમ ગુરુ રાળતથી મોકલાયો, સૌભાગભાઈ લઈ ગયા. 3 વર્ષ પછી ગોપાલદેવ, કેમ છે મુનિ, કેમ વર્તે છે? તો કે કંઈ દેખાતું નથી આત્મા. પ્રભુ કે દિવસ અને રાત અમે જાપ લગાવેલો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સર્વસંગ પરિજાગી ત્યાગી, એવા ઉગ્ર તપશ્ચર્ય ભાવ બ્રહ્મચર્યના ગોપાલદેવે આજ્ઞા આપી. પછી છોકરું તો છોડી દીધું, પત્ની છોડી દીધી, એટલે બ્રહ્મચર્ય વ્રત તો લીધું જ હોય ને. ગોપાલદેવ પૂછે શું જોઈએ છે? કે બ્રહ્મચર્યની દ્રઢતા. ગોપાલદેવ કહ્યું અથાણા નહીં ખાવાના,
સ્વાદિષ્ટ ખોરાક આવે પાત્રમાં તો નાના સાધુને આપી દેવાનું. એક જ વાર જમવાનું મહાવીરની આજ્ઞા છે કે સાવ ફેલમ થયેલું ભાવે નહીં ખાવાનું, ન ભાવે ખાવાનું. એટલે આંબેલ થઈ ગઈ. આટા ફેરે ન કરે ચાલે આંબેલ શાળામાં. ભાવે નહીં ખાવાનું, ન ભાવે ખાવાનું, અને આંબેલ. પ્રભુજીએ કડકાઈથી પાડ્યું. પછી કે દેખાતું નથી કે ગોપાલજીએ કીધું ગંભીર થઈને જારી રાખો, હજી ચાલુ રાખો. કે ચાલુ રાખ્યું દેખાણું પછી. અને આપણે ભાગ પારા ભાગ વરતના બદલે દાડે 2-3 વાર મંદિરમાં આવી ગયો એટલે ધર્મ થઈ જશે. એ ઘરે થાક્યો હોય એટલે કંટાળીને ઝઘડા કરીને વેકેશન ગાળવા એટલે ધર્મ થઈ જાય. આ પાર્ટ ટાઈમનો ધંધો નથી. એને એમ કે પાર્ટ ટાઈમનો ધંધો છે. આજીવિકા માટે કરવું એ પાર્ટ ટાઈમનો ધંધો છે, ફૂલ ટાઈમનો ધંધો છે. એને એમ કે આ પાર્ટ ટાઈમનો ધંધો હશે. એટલે પર્યુષણ, દિવાળી, મોટા દિવસો ક્યાંક ત્યારે કરી લેશું ચપટી. આટલું તો પ્રભુથી કે આટા લૂણમાં વયું જશે. રોટલી કરતા હોય ને લોટ, આટા લૂણ, તો લોટ કેનું બાંધીશ હવે તું? ગોળનું કેનું કરીશ? વપરાઈ ગયું આટા લૂણનો તો. કેવી ઉપમા છે? આટલું તારું આટા લૂણમાં વયું જશે કે તારું. આટલામાં શું થાય? યોગીઓ જેને માટે, સંકિત માટે, આત્મા માટે ભવની આરાધના કરે છે તોય નથી મળતું, તને એમને મળી જશે. બાહુબલી 12 મહિના ઊભા હતા તડકામાં, વરસાદમાં, કડકડતી ઠંડીમાં, નગ્ન, તોય નહોતું થતું. આપણને આવું બધું કરતા થઈ જશે જ્ઞાન. એને એન જેવું મળે એટલે કે હા રવિવાર દેખાય છે હવે આત્મા થોડો થોડો પ્રકાશ આવે છે મને. તો આંખના ડૉક્ટરને મળવું પડે. હવે મને સંભળાય છે તો કાનના ડૉક્ટરને મળવું પડે. નાતા નાતા પાણી વહી ગયું હોય ને એટલે ગુનગુન થાય આત્મામાં, કાનમાં. બફમમાં છે જીવ. એ જીવ તને ભ્રમામાં તને એ જ કહું છું ગોપાલદેવ કે અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તને પ્રાપ્ત થયું છે. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ શાંત, દુષમ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. આ સત્સંગ મળ્યો પછી આ દશા. અંબાલાભાઈને ગોપાલદેવ પત્ર લખે 935. તો 11મું આશ્ચર્ય સમજજો દુનિયાનું કે એટલે આશ્ચર્ય છે ને, તાજમહાલ ને પીધાનો ઢલતો મિનારો ને બધું, હિમાલય ને બધું. આશ્ચર્ય કે આ સત્સંગ મળ્યો, આ શ્રીમદ રાજચંદ્ર મળ્યા, એનું વચન મળ્યા, અને હજી આ દશા હશે. આ દેહમાં રહેલા આત્માને અનંતવાર ધિક્કારો જો ગોપાલદેવ કે આ પ્રતિક્રમણ નિંદામી ગરામી અપ્પણ વોસિરામી, આ પ્રતિક્રમણ થઈ જાય. છેલ્લા વખતમાં પત્ર લખ્યો છે 935. એ અંબાલાલભાઈ ગોપાલદેવ મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિનો કરી નાખેલું. એને ગોપાલદેવ કહે છે સમયે સમયે અતુલ ખેદ. અતુલ, તુલ ના અપાય એવું જ નથી. આ એટલો ખેદ છે. જરાદિક રોગ, માંદો, કમર દુખે છે, ગોઠણ દુખે છે, આંખમાં બળે છે, કાનમાં લવકારા મારે છે, માથું દુખે છે, હલાતું નથી, સંભળાતું નથી, દેખાતું નથી. જવરાદિક રોગ, મરણાદિક ભય, મરી જશે. એ તો છે જ, નક્કર હકીકત છે, ઘરનો નિયમ છે. હું મરી જઈશ તો મરી જ જવાનો છો. મોતનું નામ પડે ને અમંગળ લાગે છે કે આવી અમંગળ વાત નહીં કરો. ગયા સમયમાં વાત આવે ને કોઈ આઈસીયુમાં લઈ જાય તો હાર્ટ એટેકના દર્દીને, લખવત દર્દીને એમ કે સમાધિ મરણનો જ્યારે ઉપયોગ રાખજો. એમ મરણ આઈસીયુમાં જઈને ખબર કાઢવા જાય ત્યારે કહેતો કે જ્યારે માળા ને એવું બધું કરો, ધ્યાન રહે જ ને, સમાધિ મરણની તૈયારી કરો, કાઢી મૂકે ને સગાવા લાગે. આવી અપશુકનવાળી વાત કરો છો આઈસીયુમાં, અમંગળ એમ જ કે ને. સમાધિ મરણ કોને કરવું છે? બોલે જ ખાલી એ મંદિરમાં સમાધિ મરણ. આઈસીયુમાં ખબર કાઢવા જાય ત્યારે એમ કહેતો કે સમાધિ મરણ માટે જરા ઉપયોગ રાખજો. એમ સગાવાલા આવવા દે ફરી વાર ત્યાં કે મરણની વાત કરે છે. ડૉક્ટર ઓક્સિજન કીધું હમણાં સારું થઈ જશે, અને આ મરણની વાત કરે છે. નામ શબ્દ નથી ગમતો, ભય લાગે છે ને, મરણાદિક ભય. તો એ કાંઈ સસલું ખાડામાં માથું નાખી દે એટલે શિકારી છોડવાનો છે ને. સુસા જૈસે અવિવેક હું આંખ મીચ અંધિયાર. આંખ બંધ કરી દીધી સસલાની જેમ, ખાડામાં માથું નાખી દીધું કે હું મને શિકારી નથી દેખાતું એટલે શિકારી મને નહીં મારી શકે.
શિકારીને સાવ સહેલું થઈ ગયું ને, દડે વગર જ કામ પતી ગયું, સીધું પૂછડું પકડી નાખ્યો કોથળામાં, માણે ન વાપરવું પડ્યું, જીવ તો લઈ લીધું, જીવ તો જપડાઈ ગયો છે. જરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો યોગ બધું સરખું જ દુઃખકારી છે ને. કહે ને, કોણ જાણે કામવાળી એવી આવી ને, આ ડ્રાઈવર એવો આવ્યો છે ને, ભટકાવે છે કાર રોજ, આ કામવાળી આવતી જ નથી, બરોબર કરતી જ નથી. એટલે અનિષ્ટનો યોગ થાય ને ઈષ્ટનો વિયોગ થાય. ફલાણા ગુજરી ગયા, તો ગુજરવા માટે તમે ભેગા થયા હતા, તને દુઃખી કરવા માટે આવેલા, એ માગણાવાળા હતા, તને દુઃખી કરવા માટે આવેલા. એ છોકરો આવેલો ને, એ પતિ આવેલો ને, પત્ની તને 5, 15, 25 વર્ષ સુધી નશામાં નાખીને પછી આજા ગલે લગજા, વાલ કરીને વેખડું પાય, ઝેર આપવા માટે પ્રયત્ન કરે છે, વાલ કરીને વેખડું પાય, ઝેર પાય છે. હવે તો દુશ્મન છે ઘરના, મોટો મોટો કુસંગ ઘર છે. ઘરમાં કોઈ એમ કે તમારું કામ અમે કરશું, જાઓ તમે પ્રાર્થના કરો, એમ કે ક્યારે વર્લ્ડ ટૂર કરવું કે અમે હારે આવીએ, બધા હારે ટિકિટ લઈએ, માસ બુકિંગ મારા પૈસાથી, ત્યાં ઉધાર થાય, હું તમને ટિકિટ લીધું, જાઓ તમે ભક્તિ કરો, એમ કોઈ કે ક્યારે? બળતું ઘર કૃષ્ણ પણ જ્યારે કામના ન હોય ને ડોહાસો ડોસી, ત્યારે મોકલી દે સાસુ સસરાને કે હવે જાઓ, હવે આવતા નહીં, એટલે હમણાં અઠવાડિયામાં જ આવું, તો કે નહીં આવતા તોય પછી આ તો વાટ જોતો હોય, તત્કાલ લઈને જાય, ત્યાં કોણ વાટ જોવે છે? એવી દશામાં શું થાય પછી? બળતું ઘર કૃષ્ણાર્પણ જૈનેતરમાં કહ્યું છે. કોઈ કામનો નરો ઘરે, ત્યારે પછી મંદિરમાં આવે, ઘરે કરતો હોય બધું અહીંયા કરે, પોતે બગડે ને બીજાને બગાડે, વી કથા કરીને શરીરની જ વાત કરે, સગાવાલાની વાત કરે, દેશમાં કયું ગામ ને, તમે ક્યાંના, અમે અહીંયાના. બધા ભૂલા પલેડા છે, બધા મેળાના જ છે, ભૂલા પડેલા, બધાનું એડ્રેસ એક જ છે. મેળામાં બધા ખોવાઈ ગયા છે, તો એડ્રેસ આપે છે મેળાનું, કે હું ઓલા ચકડોળ પાસે ખોવાઈ ગયું. હાસ્યાસ્પદ છે, નિંદાસ્પદ છે, પણ જ્ઞાની નથી, એટલે જ્ઞાની દયાપાત્ર લાગે છે. વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. હાશકારો થાય, બળ્યો જળ્યો જીવ આવે ને, શુભ શીતળતામય છાંય રહી. બળ્યો જળ્યો જીવ આવે આદિવાદી ઉપાધિથી, આ પરમ શાંત રસમય છે, વિતરાગની વાણી, અને શાંત કરી દે. આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈએ તાપ અને તૃષા છેદી શકે નહીં, એમ નિશ્ચય છે. જેને શાંતિ થતી હોય આદિવ્યાદી ઉપાધિમાં, વાણી તો સમજવું આ જ્ઞાનીની વાણી છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહે. અને આનંદ તો આવે જ છે આવું બધું થાય ત્યારે, 5 ઇન્દ્રિયોના વિષયમાં, એટલે એને શાંતિ ગણે છે. શાંતિ તો ટકવી જોઈએ ને, આ ક્યાં ટકે છે? એટલે એને રુચિને ગમે એને પકડી લે છે. કોઈ માદળિયું આપે, દોરો આપે, મંત્ર તંત્ર આપે, કે હવે થોડુંક સારું છે આ મંત્ર ફલાણા ગુરુજીએ આપ્યો છે, એટલે મૃત્યુની દવા શોધાણી જ નથી. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ અશાતમય છે. નિયમથી એકંત દુઃખે જરીવેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળે છે. દુઃખ જ હોય આમાં, એમ તીર્થંકર ભગવાન કહે છે. એમાં સુખ ગોતે છે, રેતીમાંથી તેલ કાઢવું છે ના હું સુખી થઈ જાય. તીર્થંકરે કહ્યું છે તો કે નહીં થાય. પૂર્ણ જ્ઞાનીએ કે એકંત દુઃખે જરીવેલો એ આખો લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે, કે ના મને સુખી મળશે, હું મહેનત કરીશ. એટલે ગોપાલજો લખ્યું છે એ લોકોને તો કાંઈ કોઈ આંગળી ચીંધવાળા હતા જ નહીં. 5 ઇન્દ્રિયનું સુખ હતું, કુટુંબ પરિવારનું સુખ હતું, સ્ત્રી પુત્રનું સુખ હતું, ધન સંપત્તિનું સુખ હતું, તોય ચક્રવર્તીને તીર્થંકર બધા રાજકુમાર હતા, તોય નીકળી ગયા. ભૂલ નથી કરી કાંઈ, બધાય હોય જ નહીં સુખ આમાં. આ જેલ સુધારીને રહેવું નથી. રહ્યા લાખો વર્ષ સુધી શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન, ચક્રવર્તી રાજા હતા એ જ ભવે. પછી ખબર પડી આ બહુ ટાઈમપાસ કર્યો મેં, ભૂલ થઈ ગઈ. જે ધારે કરાવી શકે એમ હતા. 14 ચોકડીનું રાજ, સાર્વભૌમ સત્તા, બહુ ભૂલ થઈ ગઈ. અને પછી શાંતિનાથ, કુંથનાથ, અરનાથ તીર્થંકર થયા. પછી આપણે સુધારીને રહેવું જેલમાં, કેવી રીતે સુખી થવાય? કારણ ઉપર દુઃખના, આખર દુઃખ હાથમાં આવે. સુખ પ્રાપ્ત કરતા
સુખ ટળે છે. લેશે લક્ષ્ય લો, જરાય ધ્યાન નથી તમારું ગોપાલ કે એની દયા મુદને રહી કે મને દયા આવે તમારી ગોપાલ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પણ શાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. બાકી તો સત્પુરુષનું મહાત્મ્યની વાત છે. આપણે તો આ સંસારમાં સુખ શું છે એ વાત હતી એટલી આ પેરેગ્રાફની. એટલે આખા સંસારમાં બધે દુઃખ દુઃખ ને દુઃખ જ છે. તોય રહેવું છે જીવને અહીંયા. એટલે કુપોલદેવ પ્રશ્ન કર્યો આ 419માં પત્રમાં કે રહેવું જ શા માટે? નારકી તિર્યંજ અને દેવગતિમાં તો ઘણા દુઃખ છે. શાસ્ત્રમાં વર્ણવ્યા છે એમ કે જે જીનેશ્વર ભગવાનની જીભ નારકીના બધા દુઃખો વર્ણવી ન શકે, પણ જ્ઞાનમાં જાણ્યા છે એને બોધ્યા છે. કહેવાય એટલું કહ્યું. આત્માનું સુખ અને નારકીનું દુઃખ જીનેશ્વરની વાણી વર્ણવી ન શકે. પૂરું. આપણે જઈ આવ્યા છે નરકે, પણ યાદ નથી. મૂર્છામાં હતા અને વેદનામાં અસધ્યાનમાં હતા. એટલે જ્ઞાનીને દેખાય છે પૂરો ભો બધા. નારકી તિર્યંજ એટલે કૂતરો, બિલાડો, ગાય, બળદ, ભેંસ એ તો દેખાય જ છે ને. પેલું કાગડાએ ચાંદુ પાડ્યું ને ભેંસ ઉપર, બળદ ઉપર, પૂછડું આમ આમ કરે પણ પૂછડું ત્યાં પહોંચે નહીં, પણ માખી થોડીક ઉડે. પછી વચમાં તો બરોબર સેન્ટરમાં પાડ્યું હોય કાગડાએ. કાન હલાવે, આમ માથું હલાવે, કોણ ઉડાડે? બેસી જાય, ઊભું રહે બળદ. શું કરે? આંખમાં ચીપડાવે ને એટલે આમ કરે એટલે ચીપડાને માખી બધા જંતુ બેઠા હોય, પટપટાવે આંખ, તોય પડ્યા રે કીડા. શું કરે? તિર્યંજનું દુઃખ તો નજરે દેખાય છે. કૂતરા ટ્રેન આગળ હોય કપાઈ જાય પગ, પછી 3 પગ. નારકી તિર્યંજ અને દેવગતિમાં દુઃખ તો ઘણા છે. દેવ પુણ્યનો ઉદય છે એટલે એ રીતે શાતા છે નારકી કરતા, તિર્યંજ કરતા. પણ એને અવધિ જ્ઞાન ખબર હોય કે હવે અહીંયાથી આ ખાલી કરવાની જ જગ્યા. એટલે લાખો વર્ષ સુધીનું સુખ ભોગ્યું હોય બધું 6 મહિનામાં બળીને બાવટો થઈ જાય. બધું કાચું પીંજું કપાસ બધું રીબાઈ ખબર પડી જાય આગળથી કે 1 મહિના પછી આ ખુરશી ખાલી કરવાની છે, આ ગવર્નરનો બંગલો ખાલી કરવાનો છે. કેવું થાય પછી? બધી સત્તા વહી જશે. પછી સગવડ કાંઈ નહીં, રક્ષણ કાંઈ નહીં, માન કાંઈ નહીં, સત્તા કાંઈ નહીં, ખાલી. એટલે ક્ષણિક જ થયું ને. એ લાખો વર્ષોનું સુખ 1 મહિનાના 6 મહિનાના દુઃખમાં વયું જાય ને. એ કહેતા આપવું જ નહોતું ને એમ થાય ને. પછી અત્યારે આપણને કોક કે આના પહેલાના ભાવમાં તમે દેવલોકમાં હતા 2 કરોડ વર્ષ, તો અત્યારે શું એનું મહત્વ? એની કરતાં વ્યવહારિક દાખલો અત્યારે કોઈ એમ કે આના પહેલાના ભાવમાં તમારે 3 મર્સિડીઝ 2 BMW હતી, અત્યારે સાયકલના ઠેકાણા નથી. અત્યારની વાત કરો ને, ત્યારે 5 કાર હતી, એનું શું કામ છે? મહત્વ એવું આ ભાવનું થઈ જશે થોડા વખતમાં. આ ભાવનું એવું જ થઈ જશે પછી. અત્યારનું એટલું મહાત્મ્ય લાગે જ ને, પછી આ ભાવનું એવું જ હશે. પછી કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. નશામાં છે જીવ, પ્રમાદને લીધે જીવ મળેલું સ્વરૂપે ભૂલી જાય છે. નારકી તિર્યંજ અને દેવગતિમાં દુઃખ તો ઘણા છે. મનુષ્ય ગતિ ગોપાલદેવ કહે છે ખાદ્ય અખાદ્ય વિશે વિવેક રહિત. એક જ વાત છે 5 ઇન્દ્રિયોની. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, એનો વિવેક છે જ નહીં. શ્રાવક ક્યાં છે? કપાળમાં તિલક કરે એટલે શ્રાવક, ધોતિયું પહેરે એટલે, મોપતિ હોય એટલે. અભક્ષ માંસાહાર ખાય છે. ચરબી છે ને ડુક્કરની, એ બિસ્કિટમાં, એ બ્રેડમાં, એ ટોસ્ટમાં, એ પાઉંમાં, તો માંસાહારી જ થયો ને. એ નાહી ધોઈને એવા પૂજાના કપડે પહેરીને પૂજા કરશે એટલે જીનેશ્વર ભગવાન પ્રાર્થના સ્વીકારશે નહીં. જન્મદિવસમાં કેક તોડે જ છે ને. અરે એમાં માંસાહાર ન હોય ને, એ જે મેંદો છે ને એ અભક્ષ છે. એ મેંદાની ગુણ જુઓ ને તમે, 1 સેન્ટીમીટર લાંબા ઈળા હાલતા હોય માથે. એ તો માંસાહારી છે. બિસ્કિટ બનાવવાળો, ફેક્ટરીમાં કામ કરવાવાળો તો નાખે ગુણ સીધી આ બાજુ નીકળે બિસ્કિટ. શાહ જૈન ને મહેતા પછી કેક તોડે ક્રિશ્ચન થઈને, મીણબત્તી પેટાવીને 5 સ્ટાર હોટલમાં, અને નાચે, પછી ફોટા પાડે, અને ભક્તિ ફળશે, ધર્મ થઈ જશે. કેટલું બફમ ચાલી રહ્યું છે. એટલે કહે છે ખાદ્ય અખાદ્યનો વિવેક નહીં, લજ્જાહીન, શરમ જ નથી કાંઈ.
કુબલદેવ શાસ્ત્રીય શબ્દ વાપર્યા છે, લજ્જાહીન. માતા પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપ અપાપનું ભાન નથી, એવા નિરંતર માંસ ભક્ષણ, ચોરી, પસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે. આ તો અનાર્ય દેશની વાત કરી કે આર્ય દેશમાં બધું અનાર્ય જેવું જ થઈ ગયું ને અત્યારે. ખૂણે ખાતરે કોકને ઘરે હશે, બાકી અનાર્ય જેવું જ થઈ ગયું ને બધું. આર્ય દેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ, મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે બધા. રીબાઈ છે, ઘરે ઘરે આંટા મારીએ તો ખબર પડે. માન અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના દુઃખ તેઓ ભોગવી રહ્યા છે. આ ધર્મ છે દેહનો, વેદના. એ 460માં પત્રમાં કૃપાલદેવ કહે છે શારીરિક વેદના એ દેહનો ધર્મ છે. એટલે કહે છે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી બાંધેલા એવા કર્મોનું ફળ જાણો. તે જ બાંધેલા પાક્યું. પેલા બી હતું, દેખાતું નહોતું, પછી છોડવું ગયું, હવે ઝાડ ગયું, હવે ફળ આવ્યા, હવે ભોગવવું પડે. વાયુ ક્યારે એને શું એ ખબર નથી, ભૂલી ગયેલો. ફળ આવ્યું એટલે ખબર પડે ને. બાવળિયા વાગ્યા કાંટા એટલે ખબર પડી કે નક્કી મેં બાવળ વાવેલો. એ ઊભો તો રાજાપુરી કેરી માટે, પણ આંબો વાવ્યો હોય તો કેરી આવે ને. વાવે તેવું લણે, કરે તેવું પામે. એટલે કહે છે કે આર્ય દેશમાં મતિહીન, દરિદ્રી, અજ્ઞાન, રોગથી પીડિત મનુષ્યો છે. માન અપમાન ઇત્યાદિ અનેક પ્રકારના દુઃખ તેઓ ભોગવી રહ્યા છે. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી બાંધેલા એવા કર્મનું ફળ જાણી હવે સમ્યક પ્રકારે અયાસ વયો છે. હવે શાંતિથી સહન કર. 339માં લખ્યું મથાળે, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. ગુરુના ભોગવે ગુરુ ને ચેલાના ભોગવે ચેલો. એકબીજાના કર્મ લઈ ન શકે કાંઈ. એમને કીધું હું જાપ કરું તમારા બદલી, તમારા કર્મ બદલાઈ દઉં. તો પેટ ભરવાના પ્રપંચ છે બધા. ગોપાલદેવ સૌભાગભાઈને લાગે છે કોઈ કોઈના કર્મ લઈ શકતો નથી, નહીં તો અમે તમારા કર્મ લઈ લઈએ. આપણે તો લેવા તો કોઈ લે એમ નથી સગાવાલા. સૌભાગભાઈના તો કર્મ લઈ લે ગોપાલદેવ, પણ કે લેવા એવી વ્યવસ્થા નથી. એટલે કહે છે બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે અયાસ હોય છે. કોઈનો દોષ નથી, આપી કરતા ભોગતા આપી દૂર કરાય. 913મો પત્ર છે, ગોધાઈવાળા વનમાળી દાસને લખેલો છે. અઘરો પત્ર છે બહુ. હા, સંસારમાં સુખ શું છે કે રહેવું છે. બહુ ઉચ્ચ કક્ષાના જીવ હતા. પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના અધિષ્ઠ હતા. એને એનો સમાગમ હતો અને ઘણી બધી એ વાત કરતા. પત્ર તો એક જ લખ્યો છે ગોપાલદેવ એના ઉપર. થાપાનું હાડકું ભાંગી ગયેલું એનું એ જમાનામાં. અત્યારે 100માંથી 10 ઘરે આવે જ નહીં. ફીમર ફ્રેક્ચર કહેવાય. મોટી ઉંમર હોય ને, ડાયાબિટીસ એવું હોય, હાલી જ ન શકે. ઓપરેશન પછી ઘરે જ ના આવે ઘણા. અત્યારે તો ત્યારે તો શું હોય કે ભાંગી ગયું એટલે થોડીક આમ હલે ને એટલે રાડ બોલી જાય. એટલે ગોપાલદેવને પત્ર લખે છે કે મને વેદના આવી છે, હું શાંત ભાવે સહન કરું છું. એટલે ગોપાલદેવ રાજી થાય છે કે અમને આનંદ આવે છે. વનમાળીદાસ ગોધાવીવાળા 913મો પત્ર છે. પત્ર સંપ્રાપ્ત થયું, અત્ર સમાધિ છે. વાત શું ચાલે છે અહીંયા? સામટ રહેવું છે એની વાત છે. અશાતા કેટલી છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે. અકસ્માત લપસી ગયો પગ, ભાંગી જાય હાડકું. બાથરૂમમાં ઝરક આવે, સંડાસમાં ઝરક આવે, એ ચાલતો હોય રસ્તામાં, પગ લપસે, હાડકું ભાંગી જાય. હાડકા બધા નરમ થઈ ગયા હોય, ઉંમર વધે. કારણ તો જોયું ને દુઃખી થવાનું. ભટકાય રિક્ષા હારે, કૂતરો ભટકાય. ગુજરાતમાં તો વાંદરો પડે, એવું બને જ છે ને. હાડકું ભાંગી ગયું કે વાંદરો પડ્યો માથે. નિમિત્ત તો જોઈએ ને ક્યાંક, આવીને ઊભું રહી જાય. તો ખેંચે નિમિત્ત. કર્મણ શરીરમાં કર્મ હોય ને, ખેંચે લો ચુંબક નહીં જાય, એવું નિમિત્ત મળી જ જાય. કહેવાય છે ગો મરવાની હોય ને વાઘરી વાળે જાય. એ દિવાલ નીચે દબાઈ મરવાનું હોય ને, એટલે દિવાલ તો ક્રેક પડી ગયેલા 3-4 વર્ષથી. પડું થતી હતી ચોમાસામાં. બહુ વરસાદ આવ્યો ને એટલે દિવાલ આગળ જઈને ઊભું રહી જાય, દિવાલ પડે એની માથે. બુદ્ધિ કર્મ અનુસારીણી. બુદ્ધિ એને ખેંચી જાય, ત્યાં કર્મ ખેંચી જાય.
કર્મનો પ્રવાહ છે આખો. આ તો ભૌતિક પદાર્થ વિજ્ઞાન છે, આ તો એને ખેંચી જાય ત્યાં. અકસ્માત શારીરિક અવસાતાનો ઉદય થયો છે અને શાંત સ્વભાવથી વેદોમાં આવે છે એમ જાણવામાં હતું ને, તેથી સંતોષ પ્રાપ્ત થયો. એટલે ખૂબ બધું રાજી થયા કે એને આ ક્ષમતા કેટલી છે. એટલે એની દશા કેવી હશે મુમુક્ષુની. જ્ઞાની આપણા આચરણથી રાજી થાય, આ સંકિતને પાત્ર થઈ જાય. જગતને રાજી કરવા છે, જ્ઞાનીને નહીં. એકવાર સત્પુરુષને રાજી કરવામાં એક જિંદગી જશે, એક બહુ જશે, કામ થઈ જશે. કોઈ બધું રાજી થયા કે અમને સંતોષ થયો છે, તમે શાંતિથી વેદો છે. તોય પાછું હજી આગળ વધે એટલે કહે છે હવે કે આ સંસારમાં આમ જ હોય. દુઃખ ન હોય ને તો એ આશ્ચર્ય છે, હોવું જ જોઈએ. એને લાગતું નથી એ બફમમાં છે. એટલે જ્ઞાનીને મળે તો ખબર પડે દુઃખી છે કે સુખી છે. એટલે ઘણા નથી કહેતા આમ ચકચૂર હોય, નશામાં હોય કે અમારે બસ ભગવાનની કૃપાથી બધું બરોબર છે. લગભગ ખોટું જ બોલતો હોય, પણ તોય નશામાં છે એટલે એને ખબર જ નથી. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. બધા કર્મના ઝપાટામાં છે, સકંજામાં છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. એટલે શાતાને વેદનીય કીધી છે, અશાતા તો વેદનીય છે જ. જૈન દર્શનમાં શાતા વેદની ને અશાતા વેદની, એટલે શાતા એ વેદનીય જ કર્મ છે. શાતા ઈશ્વર જેવું નથી, કંઈ વેદનીય જ છે. કેમ કે શાશ્વત ન હોય, શાતા પછી અશાતા વેદની આવે જ. એટલે આપણે જેને સુખ કહીએ છીએ ને એ દુઃખ જ છે. આપણે જેને પુણ્ય કહીએ છીએ એ પાપ જ છે. પાપ તત્વ કો પાપ તો જાનત હર કોઈ, પુણ્ય તત્વ ભી પાપ હે કહત અનુભવી કોઈ. શાસ્ત્રમાં એક લોખંડની બેડી કીધી છે, એક સોનાની બેડી કીધી છે. બે બેડી જ છે. જ્યાં સુધી શાતા કે અશાતાના કર્મ છે ત્યાં સુધી આત્માનું સુખ અનુભવે કેવી રીતે, છૂટો કેવી રીતે થાય. એને 10 વર્ષ સુધી રાજા થવાનો છે, પ્રધાન થવાનો છે. 10 વર્ષ સુધી એને પતિ થવાનું છે, પત્ની થવાનું છે. છૂટે કેવી રીતે? એ 10 વર્ષમાં એ કોઈ કર્મ નવા નહીં બાંધે, જેલમાં જવાના. શાહિક સંકીર્ણનો ધણી છે. એટલે સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમ મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. લગભગ તો અશાતા જ હોય બધાને, પણ આને કોઠે પડી ગયું છે પછી દુઃખ. કે એમ ક્ષમતાધારી હોય એમ એ તો સંસારમાં ચાલે જ કરે ને. એવું ઘર હોય તો વાસણ ખખડે, પછી પોતે ને પોતે કે મન મનાવતો હોય. એટલે આપણે પૂછ્યું ન હોય તોય કે એ બધું બરોબર ચાલે છે. મન મનાવે પછી હાથ પંજો મારે જોરથી ને ગાલ લાલ રાખે છે, બતાવે છે, મન મનાવે છે. એટલે કહે છે પ્રાય એટલે મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. બધા દુઃખી જ હોય લગભગ. ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવતો જાણે છે. કોકને એવો પુણ્ય હોય કે 2-5 વર્ષ સુધી વ્યવહારિક દુઃખ જ ન દેખાય, પણ પછી દેખાય ને ત્યારે કોઈ સામું ન જાવ એવું દુઃખ આવે. એટલે હાઈવે ઉપર 120ની સ્પીડે ચાલતો હોય ને એટલે આપણને કેટલું વ્યવસ્થિત ચાલે છે. એવો ખાડો આવે ને 8 ગુલાટ ખાઈ જાય, પછી શેષે ન મળે એની. પછી જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબ તક તુજે માફ હે અવગુણ કરે 1000. અત્યારે પુણ્યનો ઉદય છે. ઉપમિતિ ભવ પ્રપંચમાં લખ્યું છે અત્યારે પુણ્ય સાથે ને સાથે ફરે છે. એટલે એ વયું જશે ને ત્યારે ખબર પડશે. પછી પુણ્ય ક્ષીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. બાંબુ સૂકા ઘસાય ને તીખારો થાય ને આખું વન લીલું સૂકું બધું બળી જાય. પછી હમણાં અમેરિકામાં લોસ એન્જલિસમાં આગ લાગી છે, બુજાતી જ નથી. હેલિકોપ્ટરમાંથી પાણી નાખ્યું તોય નથી બુજાતી. હેલિકોપ્ટરમાંથી પાણી છાંટ્યું, બુજાતી નથી. પુણ્ય ખીણ જે હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. ત્યાં ઘર કોના હતા? બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને એક્ટરના, બધા સેલિબ્રિટીના, બધા કરોડોપતિ અબજોપતિના ઘર હતા. બધા બંગલા બધા બળી ગયા, રાખ થઈ ગયા. બધી કાર બધી કરોડની 2 કરોડની બધી રાખ થઈ ગઈ. પુનખીન જે હોતે ઉદય હોતે પાપ. આ કાળમાં બનેલી ગયા અઠવાડિયાની વાત છે. દાજે વન કી લાકડી પ્રજલે આપો આપ. જોવે છે, આંખો દેખાય એવા છે દુઃખ બધા, તો હજી એને રહેવું છે. કોઈ બધે આ સંસારમાં સુખ શું છે કે એને રહેવું છે. સમય પૂરો થાય છે.
હવે અવસરે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.